જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે મિસ્ટર ઇન્ડિયાની શરૂઆત કરી દીધી છે અને જે 1 થી 53 ભાગ બનાવ્યા એમાં આપણા ચાહકોએ બધાને ફૂલ સપોર્ટ કર્યો અને ખરેખર 1 થી 53 જે ભાગ બનાવ્યા જોરદાર બન્યા હતા. એવા ને એવા આપણે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2ના 6થા ભાગનું આજે શૂટિંગ કરવાનું છે. તો વ્લોગમાં જોડાયા રહેજો. કઈ કઈ જગ્યાએ કટ લે એ પણ તમને બતાવશે અને એક્ટરો પણ બધા રેડી છે, કારણ કે હાલ દવાખાનાનો કટ છે એટલે લગભગ 4-5 જણા જઈ અને દવાખાનાનો કટ લેતા આવીએ, કારણ કે બજારમાં છે એટલે. અને બીજા એક્ટરો પણ રેડી છે, બેઠા છે. તો આપણે તમે જોઈ લો, બધા ચાહક મિત્રો બહુ ટાઈમથી કમેન્ટો કરતા હતા કે તમે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2નો ભાગ બનાવો. તો એમાં કારણ એવું હતું કે અમારે લોકેશનનું સેટિંગ થતું નહોતું, તો લોકેશનનું હવે કમ્પ્લીટ સેટિંગ થઈ ગયું છે. તો આપણે મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2 એનું શૂટિંગ પાછું ચાલુ કરી નાખ્યું છે. તો બધા ચાહકો ફૂલ સપોર્ટ કરજો, એનાથી અમને વધારે એક્ટિંગ કરવાની મજા આવે. તો મિસ્ટર ઇન્ડિયાની અંદર બહુ સપોર્ટ કરજો. જો અભિકનું લુક, આપણો લુક બની ગયો કમ્પ્લીટ પહેલા જેવું, અને મિસ્ટર ઇન્ડિયાની અંદર બૂમ પડાવવાની પહેલા જેવી તો જોવાનું ચાલુ રાખજો અને સપોર્ટ કરતા રહેજો. તો અભિક પણ રેડી થઈ ગયો છે એના લુકમાં, કારણ કે અભિકના બાલ વાકડિયા નહીં, સ્પેશિયલ કરવા પડે છે. તો જય માતાજી. આપણે ભરતજી, બોલો ભરતજી. બસ મિસ્ટર ઇન્ડિયા ચાલુ થયું એટલે મજા આવે હે. તો આ બાજુ તમે જોઈ લો ભૂપતજી, દર્દી થઈને બેઠા છે. દવાખાના લઈ જવાના છે, કારણ કે પાગલ હતા, હવે હમા થઈ જાય. આમાં થઈ જાય. તો ખેગારજી ગાડીમાંથી ભય ઉતરી ગયા છે, મફુકાન બેહાર્યા છે. ખેગારજી હવે બાઇક લઈને આવે છે, ભરતજી ગાડી ચલાવે છે અને બેઠા બેઠા ચા પીએ છે. ચાહકો માટે ચા બનાવી હતી એટલે પી લીધી એમ? પી લીધી, કશો હોતો નહીં. તો આપણે મિસ્ટર ઇન્ડિયાની થોડી વાત કરવાની છે. વાઘુબા વાત કરી લે. બોલો વાઘુબા. એટલે બળુબા વાત આપણે એ કરવાની છે કે મિસ્ટર ઇન્ડિયાના આપણે જે જૂના ભાગ બનાવ્યા 53, બરાબર. એટલે આપણે જે જૂના ચાહકો હતા એમને તો બધી ખબર જ છે અને એમને સપોર્ટે બહુ કર્યો હતો, બરોબર. પણ જે નવા ચાહકો છે, કારણ કે અત્યારે આપણે 2 મિલિયનમાં લગભગ 30-40 હજાર જ સબસ્ક્રાઈબર ખૂટે છે. એટલે જે નવા ચાહકો આવ્યા છે એમને ખબર નહીં હોય તો એમને ડાયરેક્ટ મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2 પડે એટલે ખાસ ખબર ના પડે, મગજમાં ટપ્પો ના પડે કે આ શું છે બધું, એમ કે ઘડિયાળ ને આ બધું કોઈ ખબર પડતી નહીં. એટલે એમને જે જૂના ભાગ છે 1 થી 53 એ ભાગ જોઈ લેવા, અને ખરેખર તમે એ ભાગ જોશો અને પછી મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટર 2ના ભાગ જોશો તો તમને બહુ મજા આવશે અને જોવાનો રસ પડશે. તો બ્લોગમાં જોડાયા રહો. આપણે બધા કટ બતાવીએ કઈ કઈ જગ્યાએ. આપણે છેલ્લો ભાગ છે આ દીવ દમણમાં આપણે છેલ્લો એન્ડ લીધો તો મિસ્ટર ઇન્ડિયાનો દરિયાકાંઠે. છેલ્લો ભાગ જોવો તો ઘણી ખરી ખબર પડશે, કારણ કે છેલ્લા ભાગનો અનુભવ મળી રહ્યો. આપણે દવાખાના આવી ગયા છે. દવાખાના આપણે એક કટ લઈ લઈએ અને પછી ઘેર જઈએ, ઘરના કટ લઈ લઈએ. બરાબર. અંદર જ લેવાનું. હેડો બાટલો ચડાવો. એ હું આપણો વિડીયો નો કટ બતાવી દો, એ ધોકા છોડ્યા ને એ આપણે અંદાજથી બધું નાખો. ના આપણે અંદાજ જ, પણ પેલો એમ કે થઈ જાય કે આટલા ગાવા જોઈએ પ્રમાણે પેલું લિક્વિડ લગાવી દઈએ તો દેખાય. પેલું વાયુ કાઢવાનું કહેતા હતા. પેલા કાતર એટલે તને ભરત ફાવે એવું તું લઈ રે. હા હારી કાતર આ જો હારી આવી આની ને એટલે એના છે. ઓય અત્યારે તો કોલમ પેલો બતાવજે કડીઓ કાઢતા વગાડી રે ફોન બતાય. એ ફોન બતાવજો ભાઈ. આ જો આ લીટી લોહી કાઢ્યું કરીએ કાઢતા પેલો કોથળા સિલવાર હુંયો આવે ને એના હારી કળીઓ કરતા હતા ને. આટલી ફિટ ના કરાવાય કોઈ દાડા. એટલે અંદર ગાલેલી છે ને દબાયેલી. પડી જવાના હિસાબથી બળવા પેલી ભરત ના નથી, ભરત તાર પડી જાય એના હિસાબથી. એટલે એને ફિટ કરી નાખી. હા, અને વધારે હતો ને વાયર એટલે કાપે તો મને નુકસાન. કાપી લે તો એમ તો આટલો કટકો વધવાનો. કોને વાંચેલું છે દુખાય ના એનો હતો નથી. આજના પ્યાર વાત માં એ થાય
લેજો આ કોક પડી કેમ મેલી ને તમારે જોડે રાખજો મંડાલ ચોકની વસ્તુ મંડાલ. લે કોક પડી કેમ રાખો હાલ ભાઈ કટ પડે એટલે હું લઈ હવે કરી દો. એક વાયકણ વાજ્યું અંદર આટલે રાખો અને એક આટલે એક આટલે એ એક હોય ધોકો વાજો નહીં કોઈ પાટા ઉપર દેખાવું જો અંદર ની વચ્ચે ચાલ છે અંદર ની હતા છે બહાર દેખાવું જો હા તો કલર દેખાતો દેખાઈ જશે યાર. હા લે હાય બરોબર પાટા ઉપર નોટો શેર થઈ જો બલ્લુભાઈ પકડજો બોલવા પકડજો. આટલો હારી પકડો વનાહણથી છે અમારા મિત્ર છે અને લગભગ 20 વર્ષથી વર્કર નોકરી કરે છે એટલે કમ્પ્લીટ ડોક્ટર જ થઈ ગયા છે બધુંય કામકાજ કરે છે એમથી. લાવતો હેડું. દુખાતું નહીં તે થઈ ગયો કોઈ જો હડો તાણો હોય. બરાબર મુકા આપણે ધરા હવે પેલા જ લેવા છે ને ડાયરેક્ટ હા એમ હાલ લેવરાયેલા. બધો ફોન બંધ નહીં બતાવ્યો ફોન બંધ નહીં બતાવ્યો માગુબા ના 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 પાગલ હતા એટલા હું આગા એ તો હતા ના કપાળતા હવે કઈ રીતના લેવો છું બાટલો સડાવતો કર લેવો હોય આજ બાટલો ચડાવવાનો. એટલે પેલી આપણે નહીં લગાવતા હા એટલે ખાલી ટેપ ને હા પાઇપ જ. હા બાટલો ખાલી એ સારી હોય વગર પાઇપ. ભરેલો છે કરેલો હોય ખાલી એમને લબડાવવાનો થોડો ખાલી આટલો બાટલો રાખજો. ચેન્જ ખાલી ખરેખર ભગવાન કોઈના આવી રીતના ના ઊંઘાડે આ ઊંઘવું ને બહુ ખતરનાક આરામ છે હારો. આનંદ થઈ ગયો છે હા આટલો જ રાખવાનો. આનંદભાઈ ગયા હા હોય ગયા ગાડી તો બરોબર નો બ્લોગ લીધો હો હા ભીગને કટિંગ કરવું છે આપણું આવું કહેવાય ને યાર તમે સારું. જો હોય એટલે તાકી રહ્યા હોય એનોમાં એટલે આપણે સપના હોય લાવ્યો તમે. ખબર ના હોય એની જરૂર નથી. બસ એક વાર ઓય રાખો કે મફુ કાકા એવું લેવું ઓય રાખો કે અસુબાના તો હા. આયા હતા, પેલા ભૂપત એકલા ને જ બતાવું હા હા એટલે યાર અસુબાને ઊભા થયો એટલે હા સોફા પર કહું ખુરશી લે. હા હા એ બે તાર પર વાળવાની ને પૈસા હું એટલે કહું આ હોય લાવ્યો તમે તારે બારો તો કશું નહીં વાગે તું તાર સીધું રાખવાનું આ સીધો રાખવાનો ના પણ અસુબાને ઊભા થાય એટલે હોય યાર એટલે હોય કાઢી લ્યો. કાઢી લો, કાઢી લો. આ આપણે બે બે હેરણ પટ્ટી થાય નહીં, પેલી એટલે ના ના આની યાદ પટ્ટી ચાલશે વાગુબા. ધારો કે લગાવતા એ હોય ઉપર એટલે રાખીને લઈ લો. લગાવતા પણ. આખી નહીં. બસ હવે છે ને ઓના ઉપર પટ્ટી મારજો. ઓના ઉપર એટલે વાજી જાય હવે નક્કી ના કહેવાય ભૂલ થઈ જાય એ વાશે આમ ખોલવાની કોશિશ કરતો હોય ખુલતી ના હોય. 3 કટ યાદ કરવાના. પહેલો દરિયા વાળો, બીજો પાગલ થઈને ફરતો હીર્યો અને છેલ્લો હારી માથામાં સોડી. 3 કટ. આ રીતનો કટ લેવું અને જે હવે ધોકો સોળી હીરો યાદ કરો ને છેલ્લે એટલે પેલા આપણે ને બોઘા કરીને ઊભા થતા અસુબાના વાગોબા એ રીતનો આ રીતનો કટ. કટ લીધો બાટલો આવી જાય બાટલાથી નેસો ઉતારવો તો કે. આટલો રહેતો આપણે જે ને હતો એ હાથ નહીં બતાવો આટલો એ ભરત આબા દે. તમે બોલો પછી આપણે બતાવો. બરતન લેવાના ને દુકાન દઈ દો. બધો સુવાનો ઉભો થાય ને સ્ટાર્ટ
એટલે ઊભું થવાનું હોવા હોવા છેલ્લે ધોકો યાદ કરવાનો. છેલ્લે ધોકો. ત્રણ કટ યાદ કરવાના. પહેલો દરિયાવાળો, બીજો પાગલ થઈને ફરતો તો ઈ, અને ત્રીજો ધોકાવાળો. ધોકાવાળો કટ આવે હસુબાન ને મફુ કાકા તો એ વખત જેવા બોકા પાડીને ઉભો થાય ને એવા જ મફુ કાકાને બતાય પડે. ના બતાવે તો રકી કહેતો ના ના બતાવે. ના ખબર છે ને હોતા નહીં. ના બતાવે એને. લે અને તમને બોલાવી ને એટલે પછી આવો મિનિમમ કેટલા સેકન્ડ રહું એમ કેમ તું કાંઈ? મિનિમમ 30 સેકન્ડ જ. ત્રણ કટમાં 30 સેકન્ડ કરવાનો. 20 થી 30. આવશો તો નહીં આવવાનો કે? ના ના કરતો આ સારું લાગશે એમાં આખો કાઢી લાગશે. સ્ટાર્ટ. ઓ ડોક્ટર ઉભેજી બાપુજી ઓ તારું ભલું થાય તારું ભૂપતજી હું આઈટમ હું કરું છું. કશું કરતા નહીં દવા કરી છે અરે અલ્યા કશું થયું નહીં શાંતિ રાખો કશું થયું નહીં માર ભત્રીજો પત્રી તો ઘેર છે અલ્યા તમે પડી ગયા હતા ને થોડુંક વાગ્યું તો એટલે દવાખાને લાયા હતા કશું થયું નહીં પથરંઠી આવી હતી શાંતિ રાખો આરામ કરો બાપુજી હા ઘડિયાળ ઘડિયાળ ઘેર પડી છે તારું ભલું થાય તારું આ ઘડિયાળ ચમ ભૂલાતી નહીં બાપુજી પણ મને કોઈ નહીં થયું. હા? આ કશું નહીં થયું હું હોય કેવી રીતના આવ્યો? હું લાયો છું બેહો આપણે બધા દરિયા કિનારે હતા છે. આ અહીંયાથી ઘેર આયા આપણે બલુરમાં બેસીને આયા હા ઓવે ઈકણ આપણે દાતા હતા દરિયાન કોઠર પથરાઈ થયા એ પડતા છે તમે અરે પણ મારા લુગડા ને બધું માર ભત્રીજો ચો થઈ રહ્યો. એ તો ઘેર છે વધારે ચોળું ના બોલો તમને માથામાં વાજેલું છે હા ઓવે વાજેલું છે હા આ ઓય પાટો છે હો, શાંતિ રાખો આ તો હવે બંધમાં આવી ગયા છે રજત લઈ લ્યા ને બીજું કમ્પ્લીટ. થોડું ધોકાનું તાર લાવવાનું તો ઘડિયાળનું પેલું લાવે તો ધોકાનું લાવવું પડે ને. ના લાવવાનું નહીં લાવવાનું. ના ધોકાનું લાવવું પડે છે એટલે એરા કરતી તો આરે ઉભો થાય. તો મારે બધું યાદ આવી જાય. બંધ કરીને મારે એમ નહીં, બંધ કરીને મારે એમ કહેવાનું. ગોડો એકદમ છોડ્યો એટલે ધોકો યાદ ના હોય. બીજું બધું યાદ વાત સાચી તો હોય. પછી માણસે યાદ આવી જાય ને. હા તો પછી મોણો યાદ આવે મને. સોળનારો આમ ઉગમ્યો હોય એ પહેલા જ તો મારી યાદદાસ્ત આવી નહીં. મન વાજ્યા પછી યાદદાસ્ત આવી શું કેવું કાં? તો છેલ્લો કટ દરિયાવાળો જ યાદ કરો. દરિયાવાળો જ આવે. ત્યાં હું દરિયો યાદ કર્યો. વાળો જ યાદ આવે ને, મેં તો હીર જ કટ કર્યો. ધોકાનું સેટ ના થાય. ધોકાનું ભરત તો વાજા પહેલા મને યાદદાસ્ત આવે નહીં. વાત સાચી. વાજા વાત પછી સાચી. આવે એટલી ઘણા હું બે ફોન થઈ ગયો. હવે તો પાગલમાં જ કૂટાય. કોણ અભિક ચાણે આ શું કરેલું પાગલમાં જ કૂટાતું હોય. રજા લઈ લીધેલી હોય, બિલે ભરાઈ ગયેલું હોય, ખાલી ડોક્ટર હાજર નહીં અને સાહેબે એવું કીધું હોય હા, હા. કે ફોનમાં આવે ને તો તમે તાર જતા રહેજો. એટલે તમને મફુકાઓ પૂછી ને કે હવે જઈએ ને હવે તમે તાર બિલ ચૂકવાઈ ગયું ને તમારે બધું બિલ અને પટી ગયું. ખુલ્લા અવાજથી બોલવાનું. જેવા દર્દીને બોલતા હોય ને એ ટાઈપ ખુલ્લા સાહેબને અવાજથી. બિલ તો આલી દીધું ને બધું. તમારા સાહેબને બિલ ભરી દીધું ને એટલે કહેવું હોય હા તો તમે તાર દઈ કહો હવે. આપણે રિયલ તમે દર્દી અંગે વાત કરતા હો ને એ રીતે. હા હા એટલે એની પહેલા મારે એમ જ મફુજી ઘડિયાળ દરિયામાં પડી છે એના પછી આપણે બધા ચોકડ ગયા હતા. તો હું ડાયરેક્ટ દવાખાને ડાયરેક્ટ દવાખાનામાં આવ્યો તો મને કોઈ વાંચ્યું અને મારો નહોતું. ભત્રીજો ચો છે અને ભત્રીજો તો જો મને મેલી. હા ભૂપતજી હવે તમારું મગજ સાહેબ દરિયામાં ઘડિયાળ પડી હતી ને તાણથી તમે પાગલ થઈ ગયા હતા અને આ થોડું માથામાં વાગ્યું ને એટલે મગજ આવી ગયું તમારું. પછી તમારું વાઈન ટવકો પાડવાનો એટલે તાર હીરો સવાલ કરે ને એટલે તાર ઊંડા વિચારમાં જતું રહેવાનું. હવે સીધે સીધું પૂછવાનું કે આ મફુકા ભાઈ પ્રશ્ન કરવો પડે કે તો તમે આ સીધે સીધું મફુકા પાગલમાંથી ના ઓળખી હતી. હા? આ ઘડિયાળ આવું સીધા પછી ચોઈ જાય મફુકા બધાનું નામ લેવડાવવા પડે. એ બધા ગેરેજ છે હા શું શાંતિથી આરામ કરો આ બાટલો કાઢી નાખ્યો તમે મને કોઈ નહીં થયું આ મફુજી. કશું નહીં થયું મુકેશભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે હો, હવે ભનમાં આવી ગયા બધાને ઓળખી હશે
એવું હોય ને તો ઓહ. તમારા બિલ ભરાઈ ગયું હોય તો તમે રજા લઈ શકો. બિલ તો ભરી દીધું. ભરી દીધું મફુજી, તમે ઘેર રજા તો લઈ ઘેર. શકો, બરાબર? હા ઘેર જાવ ઘેર. હા ઘેર શકે. હા તો રજા લઈ લો. મફુજી હોય દુખે થોડું. એ વાંચેલું છે. હા ઓવે ઓવે. આ ઢેસણ છે ને 15 ડિસ્કાઉન્ટ હતો. એવું છે. હા મફુજી આ લુગડા. ઈ તો શોખી રહ્યા હાલ તો. ઈ તો પાછી બદલા ઘેર જઈને, હો. આ થેલી લેતા રહેજો મમ્મી. કમ્પ્લીટ ના હા ના, હવે એ બધું નહીં. ના બતાવવાની થેલી તો બતાવી પડે નીકળા કીધું એટલે આ થેલી લઈ ગઈ. સારું તો લે. તો રેડી એટલે દવાનું કીધું મેડિકલ ની દવાનું. હા, કીધું. કીધું. બરોબર કાચમાં ખાલી વર રાખજો. તો આપણો ઓઠ આવતા ભરા હોય છે. ઉપર ચેડીને પૂછજે. સ્ટાર્ટ. મફુજી શેની ઠેલી છે? આ તો લુગડા છે. હા લુગડા છે. મારા છે. ઓવે ઓવે. નવા નહીં કીધું ચાલશે ને? ના ના બરોબર કારણ કે હવે નાવા તો બાર પાડવા છે પેલા જૂનો જ હોય છે એટલે જૂનો જ હોય આરે સમજી લે કે હવે ઘેર જઈને આ ના લુગડે આરે આપણા જોડે છીએ તો હતો ને. ડોક્ટર આનંદભાઈ, અમે અમારા બધા ખાસ મિત્ર. અમારા છે ને ગમે એટલી બીમારી આવે ને તો હોય આવી જવાનું, કોઈ ચિંતા જ નહીં. કારણ કે ગમે એટલો તાવ સડ્યો હોય તો એક ઇન્જેક્શન લે ને તો કમ્પ્લીટ થઈ જાય. હા અને કદાચ કોઈ ના આવી કે તો ઘેર આવી જશે. હા. એટલે ગમે એવી બીમારી હોય તો અમારે મોટા દવાખાનામાં જવાની જરૂર પડતી જ નહીં. અમારા ફેમિલી ડોક્ટર બોલશે. હા, હા. ખાલી કોઈક ઓપરેશન નું કે એવું હોય ને તો જ મોટા દવાખાનામાં જાઓ, ને કે બાકી કાયમ માટે હોય જ આવે. તો જે મેન કટ હતો દવાખાનાનો એ કટ પટી ગયો છે ને હવે બધા ગોમના ને એવા બધા કટ પડશે ને લગભગ 6થા ભાગ 7મો ભાગ ને 8મો ભાગ આવશે એટલે બરાબરનું જોવું કટ લેવા છે પણ ટ્રાફિક વધી ગઈ છે કારણ કે સાધન હેડ હેડ જ કરે એ ઘડીક વારે રોડ બંધ નહીં હોતો. કાઢો હવે બગડા. તમારે આ બાજુથી આવવાનું બરોબર એટલે ભગતજીને જોઈ અને મફુકાને જોઈને ઊભું રહેવાનું અને પછી પૂછી મફુજી આ પાગલને ચોકન લઈ જતા નોંધે શું વગાડી છે ચોક આપજો હશે ચોક હિસકાણો હશે બરોબર એ રીતે તારું કોમેડી રીતે બેહરે મત બોલવાનું એટલે કે મફુકા તમારે કહેવાનું કે ફૂમતા કાકા હરી હવાની વાત નહીં બરોબર હોય અને હરીબાના અભિકે ચો હિસકાણાય નહીં કે ચોથી પડ્યા નહીં હરીબાના અભિકે સોડ્યું છે એટલે તાર સીધું હરીનો અભિક ઓહો હો હરી તો કહીએ ગોમ છોડીને જતો રહ્યો પેલો ઠેંગણો હતો એને છોડીને તારે ઇમ્પ્રેશન હાલવાની બરોબર એના ઉપર એટલે હવે એ તો ફૂમતા મને ખબર નહીં કોને ચમ છોડી બરોબર ભત્રીજો હાજર નહીં ભત્રીજો ચોક જતો રહ્યો છે એટલે કોક ડાલમાં કાળું લાગે છે એટલે ફટાફટ ધલાજીને લઈ અને તમે મારા ઘેર આવો આપણે બધાને કોઈ વધનું ના થાય ને એની પહેલા આપણે બધાને ભેગું થવું પડશે અને આનો ઉછેર લેવો પડશે કે આ કારણ શું છે એમ સોડી ચમ વાયને ને એનો દુશ્મની શું છે હા બરોબર હવે હો હા જાજે ભાઈ. બાપુજી હવે ઘૂમતા અરે પાગલ ને વળી પાછ આ પાગલ ચોકન છે ડિસ્કોનો એટલે શરમ આવે છે કે નહીં આવતી? બાપુજી કન ને કન રાખવાનો હતો મને તો પાગલ ખોનામ રાખવાનો હતો હા તો આ કે બાપુજી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આપણે ઘૂમતા આગળ હે મજાકનો ટાઈમ નહીં. જાણી હરીભાઈનો અરે ભાઈ નો અભિક હું પોતે બોલજે કે ઘૂમતા કાકા હું પાગલ હતો ને એ મને ખબર નથી પણ હવે મને કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે વિચારીને બોલજો ને કે મજા આવશે નહીં બરાબર એવી રીતનું બોલજો ખાલી ડાબડી મુઢાને એવું નોમ પાડીને ના બોલાવરાવતા હો. હા હા એવી રીતે કહેવાનું એટલે મફુકા કોઈ એમ જ કહે તમારો ભત્રી તો તમને મિલીને ચોજો છે એ મને ખબર નહીં એટલે એટલી કદાચ મારા ઘેર રાખો બરાબર. એ હું કહો રેડી પત્તું કાકા મૂકો એટલે આવજો સ્ટાર્ટ.
એ બગડી બરાબર કરજો. ઠે આવી ગઈ ઠે આવી ગઈ ઘૂમતા કાકા પાગલ હતા તાણ હતા હાલ કમ્પ્લીટ થઈ ગયા છે વિચારીને બોલજો. હવે મફુજી બનાવવાના ધંધા તમે છોડી મેલો અને કેટલી તો ઘડિયાળે પહેરેલી હતી અને એના લુગડા ઠકાણા નતા અને તમે કોસો સુધરી જાય છે. અમે સફળ અમુક જોવાનું એટલે તને દાખતો દેખાઈ ગયો. અમુક ઇમ્પ્રેશન સમકવાની હાલવાની પછી જુદું બોલવાનું ચાલુ કરવાનું. મફુજીનો વચમાં મોકો નહીં આવતો. મફુજી આ પાગલ તો દાદાને જે ડિસ્કો નાખશું ઘૂમતા કાકા ચોથી રાખો કે પણ એમ નહીં આ તમે જોવો તો ખરા કમ્પ્લીટ તમે જુઓ તો ખરા. હા ભાઈ જૂનો ખૂબ જ પાછો આવ્યો તો એમ ઓવે બરાબર. અને બાપુજી તમે મને વાયકણ સુકા લઈને આયા? મને મારા ઘેર મેલવા આપો તો કે એવું છે હા અલ્યા ભત્રીજો ચોન આવી ગયો છે તમને આજુ વાજી તો થયું હોય ને. એ સબ ગમે ત્યાંથી વાજ્યું કેમ એનું જાણવું છે ગમે તે થોડું જો એટલે તમારે ડાયરેક્ટ હરીના આપી કે સોરી તમે દવાખાના મોકલ દેમ કીધું કે ઘેર છે, બરાબર? આ તમારા મોકલ તમારા ઘેર કોઈ નહીં ને ભાઈ પછી તો તમને મેરી જ જોજો તો એ બધાય ખબર. તો તમે ચાલુ હોય તો હવે મને બધી કશું ખબર નહીં. હાલ કોઈ ઘેર નહીં તમે હાલ હોય હેડો કોઈ હેડો મારા ઘેર તમને લાઈન નહીં બીજું એને વગાડી છો બધા એને તમારું માથું ફોડી નાખ્યું હતું એટલે તમે પાગલ થઈ ગયા હતા. પાગલ ના પાગલ તો થઈ ગયા હતા ઘડિયાળના લીધે ભણવાનું તો હેડો મારા ઘેર એવું છે એમ ઓય કમ્પ્લીટ આ મિસ્ટર ઇન્ડિયા ને ટાઈમ ટોપિક મિસ્ટર ઇન્ડિયા ટોપિક સરતા નહીં કારણ કે બહુ સમય થઈ ગયો ને એટલે પછી ચાલુ કરીને ઘણા સમય પછી ચાલુ કરીને એટલે એ આપણે પેલી લારી બધી હતી રે હારે ભાગમાં બધી હતી પેલી લારી ભાઈ બધી હતી ખબર હે? લારી ભાઈ બધી હતી સરપંચ ખબર હે ને? મિસ્ટર ઇન્ડિયમ બધી હતી બાપુજી સરપંચ કહેવાનું સરપંચ નહીં કીધા પાછા ઓય લારી બધી હતી આપણે બધી આટલા ફાઇટ લીધી હતી ઉપાડી હતી લારી. આટલા ફાઇટ લીધી હતી વાહ ભૂમતાઈ પછી છેલ્લે કહેજો અને ભૂપતજી તમને ખબર ના હોત કહી દઉં મફુજી સરપંચ છે પાછા. ભૂપતજીને ખબર નહીં કે મફુજી સરપંચ છે છેલ્લે એમ કે પીએમ પીએમ કેવી ના હાલકો વાભળવી છે વાભળી નહીં કો ગુંદા કાકા અરે વાપર્યો વાપર્યો હરિયો નહીં એનો અભો આઈને છોડી ગયો છે હરિયાનો અભિકો ઓય અભો 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 કીધું એટલે મેં આપ્યું તો કીધું ભાઈ બહાર. ના એમ ના વળાય ફૂમતી યાર આગળ પેક અભી કે તમે કહેતા હતા ને કે પગ નાસેથી જમીન ખસી જાય હા ચૂકલી પગ નાસેથી જમીન ખસી જાય એવી વાત છે મફુજી. શેક નહીં હા 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 તમે હાલ ને હાલ ઉપડો ને જલાજીને ને બધાને બોલાઈને વૈકણ આવો હો હું ઝાલાજી બોલાવતા હા હા એને પગ નહીં મેલ્યો પણ ભૂપતજી ને મારવા ચમ મેલ્યો એના અભાન આ એ ભૂપત જમીન ખસી જાય હા ચૂકલી એવી વાત છે હો ઘૂમતા હે જલાજીને બોલાઈને તમે હાલ આવો હેડો ફટોફટ આવો બોલાઈને લાવું બધાને પૂછવું પડશે હારું હારું હું ભરતજીને ફોન કરું છું હારું તમારી વાત તો અને ભરતજીને હું ફોન કરું છું ખેગાજીને હાથ આવજો ત્રણ જણા ભેગા કરવા પડે મફુજી મને કેટલું વાજ્યું છે નહીં વધારે વાજ્યું મટી જાય એવું છે આ મટી ગયું તો દવા કરાવી દે હા આપણે હો કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ કટ પડ્યો થોડા કટ પડ્યા કશો વાંધો નહીં. હા તો પડે છે ચમ કે એની વાત તો વાત આખી જૂની ને નવી ભેગી કરવાની ને. પેલો ખેસ પેલી સરપંચવાળી આપણે વાત નહીં કરી પણ પેલ લાગુ પડશે. હા ક્યારથી આવું એટલે ખેસ તો કાલ છે ને પેલો હા? પેલો ખેસ મારે તો એ તો
ક્યારથી આવું ચાલે ને ફેસ તો બદલાય. ક્યારથી આવે એનો હતો ઇમરજન્સી આવો એટલે એ બધું ના હોય ફેસ તો ચાલે જ બધા ચો કોઈ આપણે કોઈ ગોમ. ઇમરજન્સી હાલ આવો એટલે હા યાર. તમને બોલાવે કોમેથી બોલાવજો ક્યાંકાજી મારા તો કોઈ ધર્મ જ નહીં હોય એકનું નામ આલે અને બીજે નહીં કોઈ હવે પાગલથી કંટાળ્યો હોય તો હવે એ તો હવે બાસ્કુજી હું હોય અત્યારે તો કોઈ નક્કી ના કહેવાય ચલાજી હા બાસ્કુજીનો મિસ્ટર ઇન્ડિયામાં નામ હતું બાસ્કુજીનું ચો ચલુભાનું મિસ્ટર ઇન્ડિયામાં નામ હતું જલાજી અને પછી એનું નવું કેરેક્ટર લાવ્યું હતું બાસ્કુજી એટલે અત્યારે બહુ ભૂલ થઈ જાય હાથવી હાથવી કટ લ્યા છે આગળ મફુ કાકાજી થોડી ભૂલ થઈ ગઈ હતી બાસ્કુજી કહી દીધું તેમ સાચી વાત તો તમારી સાચી છે હો મારે બધું આ બધી રીતે પાગલ થઈ ગયો તો ને એટલે આનો કંટાળો લાગે છે પત્રીજો કે હરીજી તો ગામમાં આવે છે ના એ તો નહીં આવતા અમને ગળે તો વાત નથી ઉતરતી પણ આપણે જઈને મફુજીની વાત કરીએ હા હેડો હેડો કહીએ વેચી માર્યું તો હવે ચો રાખ્યું તો જો રાખ્યું બરોબર રાખ્યું કોઈ બતાવું નહીં કોઈ બતાવું નહીં હા તો એ તો તમારે બતાવું બતાવજો અમારે તમારે ક્યાં ક્યાં પાણી કરવા નહીં આપવું પણ એ લેવાડો મફુજી સરપંચ બોલાવે બધા ભેગા કરવા નાખે છે હવે જો પેલા કાકા દેબાનો અભિક પડી જતો રહે એટલે હીરા શબ્દો કરતા બહુ ગરીબાનો અભિક ઉભજીને માથામાં છોડીને જતો રહ્યો. ક્યાંકાજી એન્ટ્રી આલો એન્ટ્રી આલો પછી વાયન થઈ ગયું અબીક તો અબીક ને મારું હા અબીક ને મારું તો અભિકને મારી માર જોડે હાલ પાવર હતો. બે જણા સમય જાય એવડો તો ધબ્બો પહેર્યો છે ને અભિકને મારવાની વાત કરું તે મિસ્ટર ઇન્ડિયાની અંદર જે આપણો પહાડી વિસ્તારનો ભાગ હતો ને એમાં ખેગાજી જે હસ્યા છે ને ખરેખર જોરદાર મજા આવી એ ભાગ ચિયો છે ખબર નહીં જોરદાર હશે હતા પણ પછી કટ લેવો એન્ટ્રી નો કટ્યો રેડી સ્ટાર્ટ વાહ દિશા વાહ. ના ના હવાર કાઢી હતી હમણાં કાઢી ખબર કારણ કે બહુ ટાઈમ થઈ ગયો એટલે માણસોને ભૂલચૂક થાય આ જો આ લકી મેં નથી પહેરેલી પણ આજ પહેરી યાદ કરીને કાઢી નાખી હતી કટ પટવાનો હતો ને બાકી આ કટ નહીં લેવો એટલે પાછી પ્યારી નાખી તમારે તો આ બધું મને જ આલી દેવાય આવ વેચી મારો ના હું પ્યારી કાઢું ખાસી બધી એન્ટ્રી લઈ લીધી છે બોલા નહીં આયા બેકગ્રાઉન્ડમાં ના લાવે તમારે આટલા કોઈ કેમ કે હું ઈશારો કર્યો અચાનક ચીડતા એ ભાવ નીકળ નાખો બરોબર એ તો તાક છે કેમેરામાં જો હમણાં સોયલો આવે એ મહેન્દર નજર પહેલા તું નાખજે આ પહેલા તો એના થોડો કોરી મોરે ફરજે પછી પેલો કાકો તો આખો પાગલ હતો પણ આર્યો અડધો પાગલ જીગર ચો ભણતો હેડો તો મોટું પહેરણ પહેરી પછી કહેજે યાર પહાડ રહી જાય અમાર નજર ના થાય યાર. હા પછી પહાડું કરે તાકે પેલા ભૂપતજી તો રે ને, આખા પાગલ હતા પણ આ અડધા કટલે તો લેતે વાર થવાની કટાય કરે. આખો પાગલ રેડી સ્ટાર્ટ બોલે ઈ ગરમી વેચી માર્યું છે તો ચોકર આવવાનું એ ભાઈ માં રૂબરૂ મળી લેવાનું બાકી ઘેર નહીં જવાનું એમ નહીં બીજે તારા તો ધોઈને જવાબ આલવાનો એ ઘર તો મેં વેચી માર્યું કહીએ આ ઘર કોણ એ તો શોર્ટમાં બોલવાનું હરીજીનો જે અભિક રહ્યો ને એને ભૂપતજીના માથામાં છોડ્યું છે હું બોલે ગુંડા કાકા હરીજી શું બીજું બાકી ગમે તે જગ્યાએ રાખ્યું તમારું કોમ છે એ ભાઈ એ ઘેર અમારે ચા પાણી કરવા નહીં આવું પણ આ તો છે ને બાપુજી સંતપંચી
તો આ બધું નાતા હતા ને એટલે આખું પટી જતું એટલે મોટી લેવા. લેતા આવજો. साबुन से अच्छा है, साबुन से अच्छा है। વોશિંગ પાવડર નિરમા એક જ જોવો છે અમારે. ના ખેગરજી દાલમાં કોક તો કાળું છે મારું બેટું હો ખોટી વાત છે હજુ મને બીજી વાત છે ખબર અરે દોડ્યો કમ્પ્લીટ કઢાય મજા આવી ગઈ વાહ અભિક કોમેડી લેજે મિસ્ટર ઇન્ડિયામાં એના ડાયલોગ જે હતા એ યાદ ભૂલી ગયા છે ડાયલોગ યાદ છે ને જીભ હા. મારી જીભ ચોઈ જાય છે પછી એ ચિત્તો નતો લગભગ એ ઓછો હતો ચિત્ત પંજા વાળો જ હા હતો. ચિત્તો વધારે હતો ચિત્તો વધારે હતો કારણ કે મિસ્ટર ઇન્ડિયાની અંદર ફૂમતાજીના ખરેખર ડાયલોગો જોરદાર હતા પણ એ ડાયલોગ ભૂલી નવા ડાયલોગો લાવે છે હાલતીઓ ચાલે ટ્રેન્ડિંગ ભમાવાનો ચાલે હાલતો તો કશો હતો નહીં નવા ડાયલોગો ચાલુ જ રખાવવામાં પેલો ડાયલોગ લાવો કે તોફાનો આવે એ વિડીયો કોક એવું આવે ને તો લાવું કહું યાર ઉભારો બાપુજી અભિકની વાત વાયને કીધી એટલે વાયને સીધો કરંટ આવ્યો છે એટલે કોક છે વાતમાં અરે ફૂમતા કાકા કોઈ નહીં. અભિકનું હારા કોક દોડી છે એવું છે અમે અમે શું જોડતા છે ભાઈ? તો દોડ્યા ચમ અલ્યા ભાઈ મારે અભિકને જોવો છે એટલે કહું તો ખેકાજીના વેજ જોવો પડશે હો ખેકાજીના વેજ જોયો તું હાલતો યાર યાર રીટેક લઈ આવ્યો. કાકાજી, બરોબર આ રીતનો જ પણ આ ફૂમતાજી રોકતા નતા ઉભા રહો એ વખત તને રોકીને એટલે હવે એક દોના યાર રમ્યા. આરા મફુજી પાઘડી વગર નહીં ફાવતું પણ આ દુખાવો નહીં થાય ના પાઘડી વગર વધારે દુખતું હતું એવું છે ઓય એટલે આ દુખાવો જ નહીં થતો ના લાગી રે નહીં શું વિચારો છો ઘરના વિચાર કરું છું મફુજી ઘરના કરો તો ઘડિયાળ ના ના ઘરના વિચાર કરું છું ભૂપતજી એ ભૂપતજી અલ્યા વાંચેલું છે ભગવાન દુખાડો બોલો. એ એ ભૂપતજી અભિક ચોકણ આયો તો કેજો મને. મફુજી આ ખેગારજીએ કેમ પહેરવેશ બદલી નાખ્યો છે આયરા અડધા ગોડા છે હા? એટલે, હા. પણ એ તો એને મગજ હમું નતું થઈ ગયું મગજ તો હમું થઈ ગયું તું પણ ઘડિયાળ લઈને જતા રહ્યા છે ને પેલા તાંડા છે ને અરે અડધું પહેરણ પહેરીને જ ફરી છે કડિયા દરિયામાં પડી ગઈ હા સાચું મફુજી કોક આવું જ હો વાતમાં કોક છે આ તે વાત તો કરો એની ઘરે જોન બોલે તો કપડો એટલે હવે ફરવાનું ચાલુ કરીએ ને થોડીક વાત જોવા માટે એ ફરી પાછો આવ્યો ખબર આટલો? અવશ્ય સાહેબ ભૂપતજીને તો હકીકત સોડી કેમ એટલા લડાઈ માટે ખાલી કે આ ભૂપતજીને સોડ્યું છે એટલે કોક વાતમાં રહસ્ય છે બેન નહીં તે ચોકડ મને ભેગો થયો છે એવું છે એમ? તાણે એટલે તમને ચમ માર્યા એ ખબર છે તમને? શી ખબર હવે હવે મફુજી તમને સાચી વાત કરું સમજ ના આવે હું રખીને વિચારી લાગી તું બધા આવીને કોણ તો મજા આવશે તમને એક જતા એટલે એના સાકરી કરતા જોર આવતું હતું એટલે મારી અને અભિક નું નામ આલીને જતો રહ્યો છે જતો રહ્યો છે એવું નહીં ભૂમતા મને પેલા બોરવાળા ફોન કર્યો હતો ને બોરવાળા કીધું અરે મફુજી અભિકે ભૂપતજી નહીં માર્યા અહીંયાના ભત્રીજા જ માર્યા છે જેમ કે ભૂપતજી પાગલ થઈ ગયા હતા એટલે એને હાથવતા જોર આવતું હતું મસ્ત ના છેલ્લે પેલા ટૂંકું કરવાનું હતા તું તાર ટૂંકું કે ના અભિકે નહીં માર્યા બધા ભત્રીજા જ માર્યા પછી હું તને કહ્યું કે જલાજી તો તમને શરમ નહીં આવતી હા એ બળુભાઈ કોમ કરો સ્ટેપ બાય સ્ટેપ લે સવાલ કેવરાવો શરમ નહીં આવતી ક્યાંય તો મારો ભત્રીજો એટલો શરીફ નહીં મને બોરવાળે કીધું કે બે બોડીગાર્ડો હંગાત હતા અને અભિકો હંગાત હતો કાળા કલરની ગાડી હતી હા તે બોરવાળા ભણાયો હોય તો બોરવાળો જૂઠું ના બોલે ને ના જલાજી કમ્પ્લેટ આવ્યું બોલાવવાનું મારે પેલા સપનું લેવડાવવાનું છે ફૂમતાજી સપનું ફૂમતાને વિચારવાનું લેવાનું ઈ કણ એટલે મેં એની રીતે શીખવાડી એ વખત બોલી લે સીધું ફૂમતા કા જોડે જ હા એ તો બરોબર છે સામે નતું બોલવાનું ખાલી બરોબર હતું એમ. એ વખત બળુબા સવાલ કરજે એટલે સીધો કેમેરો ખાલી ફૂમતાઈ ઉપર જ ફોકસ કરવાનો છે સીધો ફૂમતાઈ ઉપર જ ફોકસ કરો પછી તરત પાછું વળવાનું હા, તમારે તો હવે ધડુબા જેવો કેમેરો ફૂમતે હમો ફોકસ થાય ને એમ પછી જેવો બલ્લું ભાઈ બોલવાનું ચાલુ કરવાનું કરી દેજો કે એ વખત સ્ટોપ થઈ જવાનું કે બોરવાળાને ભણાઈ દીધો હોય તો ભત્રીજે તમારા સવાલ છેલ્લે છેટલું ખાલી જે છેલ્લે પોઈન્ટ પૂરો કરવાનો છે ભત્રીજો ચોથી મારે એટલે શબ્દ એનો પૂરો થાય ભત્રીજાને મારવાની ના ધમકી એ નહીં લેવું મારે ભત્રીજો ચોથી મારે પહેલો ઉઠવરાબુ હા તોય ચાલશે ના બાસ્કુજી ના ભત્રીજો ચોથી મારે
મને હાથવતા જો નતું આવતું અભિકો આવ્યો તો એના અંગત બે મને એક વાતનો શક પડે છે કે આપણા આ બધાનો એક જણો તો કોક રહેશે દોણે છે અને હું તો એમ જ કહું છું કે આ ખેગારજીના શેડા ચોકડતા લાગે છે ઉમતારજી હવે માપે બોલી એ ખેગારજી. એમ નહીં. ખેગારજી નહીં હારું લાગતું ને. હવે બહુ થઈ ગયું એ ના ઉમતા કાને લ્યો. આગળ આવી ગયું. હવે જતું નહીં કરું આગળ આવી ગયું. એકલા નહીં હો અમે બધા અહીંયા હંગાત જ છે પછી અરે સમય આપા દો ભજમ જો મકાન બનાવવા આવ્યો તો ને એ વખત મારા જોડેથી લાખ રૂપિયા લેવાના છે. આ ચોકડ રહેશે. આ ટીકડા ખંજી રાખ્યું તું મેં. હા, એની વાત બરાબર. ભત્રીજો કાકાને મિલી નાહી ગયો ભત્રીજાને મહિના છો તે જતી ઉઈ લગા મો ના મો કહું. અલ્યા પણ મેં ના કીધું હોય કણ તો ભત્રીજો હો ગમે એટલો માઇન્ડેડ વયન મારે માથા મૂકી છોડ ને તો મગજ આવી ગયું. ભત્રીજો હોય હાજર છે નહીં એટલે આપણે તો વિચારવાનું આવે કે ભત્રીજો ચો છે ખેગારજી પેલા જે આગળના ચપ્પલ ભાગ બનાયા હતા, એ ઘૂમતાજી પાગલ બનાયા હતા. ખેગારજી પાગલ બનાયા હતા, એ 53 ભાગમાં. વાસ્તે મને માર ભત્રીજાનો અંદાજ હોય કે એક જ જોઈન થાય ને એટલે. નાવા આખા પિક્ચર નવા છે, આજે હાલ આટલું બધું થઈ ગયું હોય ને એટલે બીક હોય આટલું તને મારી ગયા પછી કે શું હશે પણ મારો ભત્રીજાની તને ખબર જ નહીં ભત્રીજો હાથ હશે કે પેલો લેવા જો આપણે કટ ચાલુ કરો કટ ચાલુ કરો પટીજી કોફી હતી કોફી કરવાની જેમ હું લા આપણે પછી પીએ હેડો ને. તું પાગલ છે. પછી પીએ તો વાઘુભાઈ રહી ગયા હું રહી ગયો ચિયા આલમો છે તો મંગાઈ બીજી તમે કટ ચાલુ કરો પીનવા આવું છું લાખ રૂપિયા એ વખત મોણા હે આલ્યા હોય મફુજી તો હાલ આવી હાલત ના હોય. હા અને આ ભી કાળી ગાડી અને બે બોડીગાર્ડ હંગાટ લઈને આવ્યો તો હીરો શું હંગાટ ધંધો લે બોલવા આયા હતા. હું તો એ ચશ્મા નખાઈ દીધા નવરા થઈ ગયા ને? ના બરાબર નવરા કર્યા જવાબદારીથી મુક્ત કર્યા ઈ અમે. પેલો મફુ મળવા નતું લ્યા. એટલે લાધર કરો. મફુ કાકા બાજુ જવાનું હતું. અને આ કોટી પડતી કરી એટલે હાલ હમણાં હતા ને એવા સરપંચ. મિસ્ટર ઇન્ડિયાના હોય મફુજી યાર એવું કરવાનું મિસ્ટર ઇન્ડિયાના હા, મફુજી ઈ એમ ચાલે કહેવાનું છે. હતું. ચાલુ કરવા ગયા છે. હાલે મફુજી કોટી કાઢી નાખી તો મિસ્ટર ઇન્ડિયાના મફુજી છે. પણ છે પણ આપણે પહેલા ભત્રીજાને હોગવો પડશે જેમ કે ભત્રીજો હારું હારું લો ઘૂમતા કાકા કોટી હવે નહીં પહેરું. ઘૂમતા કાકા નહીં હારું લાગતું કોટી અરે હવે નથી હારું લાગતું હવે હાલ આ ફૂંકાઈ છે ને હવે હાલ ધંધાદારી ના થાય હા. હાલ હવે ચિત્તાનું રૂપ ધારણ અરે કર્યું ચિત્તો છે નહીં કરવો મારે પેરી કાઢો ઘૂમતા કાકા પેરી કાઢો ના આખું શું પેરી કાઢો અતિ વાતો કરી પેરી કાઢો હારી લાગે આગળ જઈને કાઢી નાખ. હા કાઢી નાખ પેર કેવી વાતો કરી યાર ચિત્તો નહીં થવા દેવા મારે એનો એ ચિત્તો આવ્યો છે અને હવે ગોઠસાની દુશ્મનો ના ખરેખર મગજ તો તમારું હા કે ફરે ચિત્તો પણ થોડું હાથવજો પોજરામ ના પુરાઈ દો હો. ચિત્તો પોજા વધારે પુરાય નહીં ના પહેરી હું તો કોટીમથી નિવૃત્ત થાવું કોટીમથી નિવૃત્ત થાવું મફુ કાકા હું વિચારેલા ખેગારી હજી બરાબર એટલું જ ખાલી હજી પાછળ રહો ખેગારજી બોલી ને એવા જ ત્યાં કરજો રેડી સ્ટાર્ટ તારી હરિયા બહુ ટાઈમ થયો તે મન છે આ ગાડી ના આવે બળુબા બળુબા આ ગાડી ના આવે નહીં લ્યો ગાડી હા તારામ રાખ્યો પણ કશો હોતો નહીં પણ જો હરી હવે હું તારી પથારી ના ફેવરું તો મારું નામ ખ્યાગાર નહીં એ શું છે લે તમારે અરે કોઈ નહીં ભૂલતા કાકા હે? કોઈ નહીં યાર, તમે કોક વિચારતા લાગો છો લ્યા ભૂલતા કાકા તમે તો લાગી વિશ્વાસ નહીં મારા ઉપર ના. હેડો આ કોક પાકમાં લાગે છે પણ કશો હોતો નહીં ઘણો ઉભરાય ને એટલે બધા બહાર નીકળશે સડાઈ ના સલકાઈ વાંધો નહીં આવ બધા આવ એટલે જે કીધું
તો હવે મિસ્ટર ઇન્ડિયાનો કટ લેવા આવ્યા છે વાઘુબા અભિક ને બોડીગાર્ડનો આ જગ્યા પર કટ લેવાનો થઈ ગયો. ગરમી એવી લાગે છે. ખરેખર ગરમી ખતરનાક પડે છે અને જે અમારા બોડીગાર્ડ છે ને બોડીગાર્ડ એને આજ મજા આવશે કટમાં. હરીફાને મજા આવી જા. ના હરિભાન તો તડકે નહીં ને પહેલા થઈ હા એ વાત હા બોડીગાર્ડને જ મજા આવશે અને અભુજીને. વાઘુબા હા આ કોણ છે? અરે એવું બોલવાનું આ કોણ છે? અરે અભિક આ કોણ છે એમ નહીં કોણ છે કેજી? કોણ છે ના ના એ રીતે બોલવાનું. ડોક્ટર સીટ ઉપર બેસીને મારો કટ લે હે સાઈડ એટલે આ રીતે હું ઊભો છું એટલે તમારી નજર પડી ગાડી ચલાવતો બરોબર. એટલે તમારા અભિક છે અભિક આ કોણ છે કે આપણી ગાડી આડો થઈને ઊભો હો બરોબર. એટલે અભિક કહે કે આજે ભત્રીજો કે આ ભત્રીજો કેવો એટલે તમારે સીધો ભત્રીજો કે ને વાત તમારે ત્રણે ઉતરી જવાનું હોય બરોબર. ઓકી સાથે ઉકીલ આવ્યા હો હા ઓકી સાથે ઉતરી જવાનું. જે અભિકને મેં શીખવાડ્યું છે અભિક બોલી અને મને સાથેથી પકડશે ને વધ મેં એને રિવોલ્વર ફળાઈ દે એટલે તમારે પાછું પડી જવાનું. પછી તમને હું ગાડી લઈ અને રવાના કરી દઉં એટલે તમારે નીકળો કે નકાવાને ઉડાડી દઈએ બરોબર. અભિકને બતાવો હોય તો તમે અહીંથી નીકળી દો. અભિકને ઉડાડી દો. તો હારા જોઈ ના તો હું ખુદ અમેથી ગયો આ તો ના જ જોઈ નહીં હા ગદ્દારી ના કરાય યાર પગાર તો આપણે જે જગ્યાએ મિસ્ટર ઇન્ડિયાના ભાગ લીધા હતા એ ભાગનું લોકેશન આવી ગયું છે. તમે જોઈ લો ગાડી લઈને પણ અમે આવી ગયા છે. પાછળ બધા માણસો આવે છે હરિભાને બધા. તો આજે આપણે કોઈ ઘણા જગ્યા પર જે હરિભાના અને બોડીગાર્ડના કટ છે એ પણ લઈ લઈએ. અને ખરેખર લોકેશન એટલું મજા આવે એવું છે ને જોરદાર. એમ કે લોકેશન એ સારું છે. એ આડો કપા વાયેલો છે હું તો કપા મૂકવાય નહીં. મોટા થોડા પેલા રાખવાના ઇમોશનલ બરોબર. એટલે હરીફા પૂછી કે અભિક છો હો એટલે તમે અમને આ ચુકાદી બે બરોબર ચશ્મા કાઢી નાખવાનું. પાછા હરીફા પૂછી અભિક છો હશે બરાબર. તમારે ન્યાચું તાચી રહ્યા એટલે હરીફા પછી ગમે તે તમને એક આધા નામ પકડી છે અભિક અને આકોટો કહે છે અભિક કે અભિક ને ભત્રીજો ઉઠાઈ ગયો એ એટીટ્યુડ પાવર હંગાત બોલવાનું. અભિક ને ભત્રીજો ઉઠાઈ ગયો એટલે અરે કે ભત્રીજો ઉઠાઈ ગયો તો તમે બે જણા એવું કરતા હતા. હવે રિવોલ્વર તો તમારા જોડેથી લઈ ગયો હતો ને એટલે હરીફા પછી પાછા પડશે. એ રહ્યું તમારે ફૂલ એટીટ્યુડ છે કે રિવોલ્વર તો ભત્રીજો તમારા જોડેથી લઈ ગયો હતો ને આપણે હા બરાબર દાદાગીરીથી જ કહેવાનું. પછી હરીભાઈ સીધું પેલું કહે કે હવે હોય હવે આ છે ને હવે અમારા ગોળવાળા તમને હવે તમે પેલા શું હોય જરા કાયા છે હોય એટલે વાયર ઉપર કાયા તમે નીકળવાનું કરો. તમે નીકળવાનું કરો. હવે હું મારી રીતે કર્યું. તમારા ફોન નહીં આવતા બે વળી તો વાય ના રાખો હાથે વાય ના રાખો આ બે જણા કોણ એટલે આર્યા દાદાગીરી બોલ્યા એટલે હરીભા હોય જોડે છૂટા કર્યા પછી નીકળી દો બે જણા નીકળી દો. હા એમ જ અને હીરા નીકળી દો. આ ઉતરે આગળ વહી ગયા બરોબર. એટલે ના ગાડી જીવી હરીભાઈ આજકામ થી ઉભા થઈ જાય. આખો દાડો એને એસકામ નહીં લેવા. હા ના યાર એમને એકનો એક કટ પડે યાર. આજકામ નહીં લેવા હરીભાઈ આજકામ નહીં લેવા ભાઈ અડિયો ઓ તો ફોન કરતા ફોન વાળો લાગે કે નહીં લાગે? અભાનો ફોન કરીએ તો કે અભાનો ફોન તો તું ઉઠાઈ ગયો છે એટલે લાગશે જ નહીં. ફોન કરતા હોય કાળમો ફરતા હોય બરોબર ને ગાડી આવી ગઈ જરા હરીબા પેલા બહાર આવે બરોબર એ રીતનું જ આખો દાડો શુભમ હરિભાન કહે છે કે અભિકના તો તારા જ નહીં એટલે તારો કે તમે ઉછળી ના તમારે કહેવાનું હોય હા તમે જ બોલો. અભિકના ભત્રીજો ઉઠાઈ ગયો. નહીં જો ઉતરીને આયા તમે ઉતરીને આયા એટલે હરીબા પૂછે અભિક જઈ ગયો એટલે તમે અમને અભિક જઈ ગયો હું તો બીજી વાર તમારે જવાબ નહીં આલો પછી આરે કરશે અભિક જઈ ગયો
એટલે પછી એટલે મેં શું વિચાર્યું ખબર આ તમે જે કીધું ને એ જ પણ આરી વસ્તુ શુભમ ને કહી હરીભા ઓમ શુભમ ને કહે છે એટલે તમે કહેજો. કહો રિવોલ્વર તો તમારી જોડેથી લઈ ગયો હતો ને ના તમારે નહીં પકડવાનું, તમારે નહીં પકડવાનું. એ શુભમ નો કરતા છે તો હું ઓમ લઈ લઉં ને. ના એવી રીતે પકડ્યા તમારે થોડું ઉભા રહેવાનું, એમ નહીં. આયા ડાયરેક્ટ એ ઓમ પકડ્યા ને ઓમ પકડ્યા એટલે ખાલી હાથ જ લેવડી દેવાનો. એ શુભમ જ લેવડે. શુભમ ને પકડે શુભમ ને તમને પકડે તો તમે. હાથમાં પકડે તો હાથ તો. મેં તમારે આવો માથ પકડ્યો તો તમારે આ બે વચ્ચે લાઈનો માથ ખોલ નાખવાના મારા. બરાબર? તારો કદાચ દસા પકડીએ તો છે ને, ઓમ લેવડી દેવાનો. લેવડી દેવાનો જોરથી. આપણે ઓમ નહીં લેવા Attitude. હા. લેવડી દેવાનો. રિવોલ્વર તો તમારી જોડે ચલી ગયા તો હું હોન કરું ને, હું હોન કરું એટલે આપવા દેજો ગાડી. હો ઓમ કહું ને એટલે આપવા દેજો. જોવા દે. દસા રીઝમોત ફરજો. ફોન ને ફોન ટ્રાય કરજો. ઓમ લાગે ને એવી રીતે ફોન ટ્રાય રાખજો. એટીટ્યુડ ફૂલ. ગાડી હજી ગાડી જવા દે થોડી. જવા દો ગાડી પાછળ. વાંચી લે તો આખી ફ્રેન્ડ યાર હંગા હંગા ના થાય. નિહાર લાગ ખબર દસા જોડે તાર ફોન લાગતો જ હોય પણ ઉપાડ ફોન ઉપાડ કાળવો બોલે જતો તારું બસ કેમ બનાય આટલે તું ગાડી છે એટલે મારે ઓમથી ઓમ જ બોલવું. હા ત્યારે એમ બનાય. તું આ બોલે? હા ટેક્સ મળે. સ્ટાર્ટ. ફોન ઉપાડ, બિગ ફોન ઉપાડ. એ અભિક જઈયો, અભિક જઈયો, અભિક જઈયો. અભિક ને તો ભત્રીજો ઉઠાઈને લઈ ગયો છે અભિક ને ભત્રીજો ઉપાડી લઈ ગયો તો તમે બે કર શું કરતા હતા? હે? હરીભા ગન તો ભત્રીજો તમારી જોડેથી લઈ ગયો હતો ને એક કામ કરો, તમે બે જણા નીકળો હવે. તમે બે જણા નીકળો એટલે તમારે બે ની વગર જરૂર નહીં. મહિના 50,000 હું તમારા ઉપર ખર્ચો કરું છું. તમે બે જણા શું કમાયા? અલા તમારા હોમે પેલો ભત્રીજો અભિક ને ઉપાડી લઈ ગયો. તમે શરમ ના આવી ગયા? ખાલી હાથે મારા હોમે આવ્યા તમે. નીકળો તમે બે જણા હાલો. હવે હું મારી રીતે પહોંચી વળ્યો. ભત્રીજા આ તે હારું નહીં કર્યું લ્યા. તો જા તું હવે ખાલી. બેરી હેડવાનું હતું અને મારા અભિકને બચાવવા માટે મારે ગમે તે હદે જવું પડશે તો હું જયો એમ કરીને કરતી એમ કરી. જોમફળ છે પણ કાચા છે બાકી જોમફળ દેશી છે પાકે ને એટલે તો મસ્ત થાય આગળ કટ લેવા આવ્યા હતા ને એ વખત પાકા જોમફળ હતા યા કટપેરથી માર તારા ઘડિયાળ પહેરે થવાની હતી ને ના પહેલા વાર હું બતાવે વાકન સંભળ બેચે મેળવ્યો તો છે. આ જરા બતાવજે અને તું બોલી જાજે. હે ભત્રીજા ઓમ કહી જાજે, બોલી જાજે ને ભત્રીજાનું કહી જાજે. પછી મિસ્ટર ઇન્ડિયા તો પહેરીને બોલીને હેડે. એટલે તો આમ કોક બીજું બોલવાનું થાય એટલે એટલે આમ ઘડિયાળ વતાઈ જાય. બોલો તમારે ભૂખ લાગી ભાઈ જબ્બર ભૂકા કાઢી નાખે એવી ખબર તું તો ચોંપડ થઈ ગયો એક જ ખાધી બે ખાઈ ગયો એક જ બે એમડી બેને બે ગાતો પછી પાછું કોણ લેવા દીધું એ તો નતો નહીં તોડી લે યાર હું મારા અભિકને બચાવવા માટે થઈ ગમે તે હદે જવા માટે તૈયાર છું. આ હરીબા બનશી હવે મિસ્ટર ઇન્ડિયા. તો આટલા આપણે મિસ્ટર ઇન્ડિયાનો છઠ્ઠો ભાગ પૂરો થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.